શું હાલચાલ છે મિત્રો? આજની વિડીયોમાં વાત કરીશું 15 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં કેવો રહેશે વરસાદી માહોલ. અત્યારે મિત્રો ખાસ કરીને ધીમે ધીમે વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થશે. આગામી 24 થી 48 કલાકમાં તે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. અત્યારે ચોક્કસથી ગુજરાતના અનેક વિસ્તારમાં તાપ તડકો ઉગાડ પર નીકળ્યો હશે, પરંતુ આગામી 24 કલાક બાદ નવી સિસ્ટમો ગુજરાતને અસર કરશે. મિત્રો ખાસ કરીને આવતીકાલે તારીખ 8 ઓગસ્ટથી ગુજરાત ઉપર મુખ્યત્વે 3 પ્રકારની વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે. પહેલી સિસ્ટમ મોન્સૂન ટપ. ચોમાસું ટપ પોતાની સામાન્ય જગ્યા પર સક્રિય થઈને ગુજરાત તરફ લંબાતા હવે ભેજવાળા પવનો ખેંચી લાવશે. બીજી તરફ પવનોનું પ્રમાણ વધારે જોવા મળશે, જેમાં 15 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બીજી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન. ઉત્તર અને મધ્ય ભારત તરફ તથા બંગાળના ઉપસાગર પર બનેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમમાં પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. અને ત્રીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. ઉત્તર પશ્ચિમ ભારત પર સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ સંયુક્ત અસર જોવા મળશે. હવે આ બધી સિસ્ટમોને કારણે ગુજરાતમાં શું અસર થશે, ખાસ કરીને વરસાદના વિસ્તારો જણાવીએ. આગામી તારીખ 8 અને 9 ઓગસ્ટની વરસાદની આગાહી જણાવીએ. આ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના અનેક ભાગો જેમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને તીવ્ર પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. મિત્રો દરિયાકાંઠો અને માછીમારો માટે ખાસ સૂચના છે. દરિયામાં ઝડપી પવન ફૂંકાવાની અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી બંદરો પર ચેતવણીના સિગ્નલ મૂકવામાં આવ્યા છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે આગામી 24 કલાક બાદ વરસાદની સિસ્ટમ સક્રિય થશે. હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે તેની પણ વાત કરીએ. તેમણે જણાવ્યું છે કે નવી સિસ્ટમ સક્રિય થશે અને આગામી રાઉન્ડ મજબૂત રહેશે. બંગાળના ઉપસાગરમાં નવી વરસાદની સિસ્ટમ સક્રિય થવાને કારણે ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયાથી એટલે કે 8 ઓગસ્ટ પછી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં સિસ્ટમની અસર હેઠળ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર સહિત વડોદરા તથા આણંદના આસપાસના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા થઈ શકે છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છની પણ વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ મિત્રો જણાવીએ કે અત્યારે ગુજરાતમાં ચોક્કસથી ઉગાડ નીકળ્યો હશે, બફારાનું પ્રમાણ હશે, પરંતુ આગામી 24 કલાક બાદ પવનનું પ્રમાણ વધી જશે અને ધીમે ધીમે વરસાદી માહોલ પણ જામશે. એટલે કોઈ ખુલ્લામાં ચીજ વસ્તુઓ તમારી પડી હોય અથવા તો નદી કાંઠાના વિસ્તારોમાં જે લોકો રહેતા હોય તેમાં ઉપરવાસમાં પણ ભારે પાણીની આવક થાય અને નીચાણવાળા વિસ્તારોને નુકસાની થઈ શકે છે. એટલે અત્યારથી જ આપણો માલ સામાન સુરક્ષિત જગ્યાએ લઈ લેશો. તો ચાલો મિત્રો, ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.